નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 66માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે નિસ્તેજ કરવું અથવા ગ્રહણ લગાડવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્લિપ્સ, જેનો સ્પેલિંગ છે ECLIPSE। એનો વર્બ ટુ છે એક્લિપ્સ્ડ, જેનો સ્પેલિંગ છે ECLIPSED। એનો વર્બ 3 છે એક્લિપ્સ્ડ, જેનો સ્પેલિંગ છે ECLIPSED। આપણો પછીનો ક્રિયાપદ છે કરકસર કરવી અથવા ખર્ચ ઓછો કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ઇકોનોમાઇઝ, જેનો સ્પેલિંગ છે ECONOMIZE। એનો વર્બ ટુ છે ઇકોનોમાઇઝડ, જેનો સ્પેલિંગ છે ECONOMIZED। એનો વર્બ 3 છે ઇકોનોમાઇઝડ, જેનો સ્પેલિંગ છે ECONOMIZED। આપણો પછીનો ક્રિયાપદ છે સંપાદન કરવું અથવા સંપાદિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એડિટ, જેનો સ્પેલિંગ છે EDIT। એનો વર્બ ટુ છે એડિટેડ, જેનો સ્પેલિંગ છે EDITED। જેનો વર્બ 3 છે એડિટેડ, જેનો સ્પેલિંગ છે EDITED। આપણો પછીનો ક્રિયાપદ છે શિક્ષણ આપવું, તાલીમ આપવું, કેળવવું અથવા કેળવણી આપવી, જેને અંગ્રેજીમાં કહે છે એજ્યુકેટ, જેનો સ્પેલિંગ છે EDUCATE। એનો વર્બ ટુ છે એજ્યુકેટેડ, જેનો સ્પેલિંગ છે EDUCATED। જેનો વર્બ 3 છે એજ્યુકેટેડ, જેનો સ્પેલિંગ છે EDUCATED। આપણો પછીનો ક્રિયાપદ છે સિદ્ધ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇફેક્ટ, જેનો સ્પેલિંગ છે EFFECT। એનો વર્બ ટુ છે ઇફેક્ટેડ, જેનો સ્પેલિંગ છે EFFECTED। જેનો વર્બ 3 છે ઇફેક્ટેડ, જેનો સ્પેલિંગ છે EFFECTED। આપણો પછીનો ક્રિયાપદ છે કોઈને કંઈક કરવા પ્રેરવું અથવા ઉશ્કેરવું કે ઉશ્કેરણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે એગ, જેનો સ્પેલિંગ છે EZZ। એનો વર્બ ટુ છે એગડ, જેનો સ્પેલિંગ છે EZZED। એનો વર્બ 3 છે એગડ, જેનો સ્પેલિંગ છે EZZED। આપણો પછીનો ક્રિયાપદ છે પોરસ ચડવો, પોરસ ચડાવવો, ફૂલવું અથવા ફૂલાવવું, જેને આપણે પાનો ચડાવવો એમ પણ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં કહે છે ઇલેટ, જેનો સ્પેલિંગ છે ELATE। એનો વર્બ ટુ છે ઇલેટેડ, જેનો સ્પેલિંગ છે ELATED। જેનો વર્બ 3 છે ઇલેટેડ, જેનો સ્પેલિંગ છે ELATED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ચૂંટવું, ચૂંટી કાઢવું અથવા પસંદ કરવું। આપણે ચૂંટણી કરીને કોઈ વ્યક્તિને ચૂંટી કાઢીએ કે પસંદ કરીએ તો એને અંગ્રેજીમાં કહે છે ઇલેક્ટ, જેનો સ્પેલિંગ છે ELECT। એનો વર્બ ટુ છે ઇલેક્ટેડ, જેનો સ્પેલિંગ છે ELECTED। જેનો વર્બ 3 છે ઇલેક્ટેડ, જેનો સ્પેલિંગ છે ELECTED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।